અમદાવાદ નરોડા દહેગામ પાસે એનડીએ સંલગ્ન પાર્ટી રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા નિકોલ યુવા કાર્યકર્તા સંમેલન યોજાયું। અમદાવાદ નરોડા ખાતે એનડીએ સાથે સંગઠિત રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા નિકોલ યુવા કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે પ્રકાશસિંહ રાજપૂત પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સ્વર્ગવાસી ચૌધરી ચરણસિંહજીને પુષ્પ અર્પણ સાથે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે હર્ષ પટેલની અમદાવાદ શહેર યુવા પ્રમુખ અને કિરણ પટેલની નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે વરણી કરી તેમને નિયુક્તિ પત્ર સાથે તુલસીનો છોડ આપી નિયુક્તિ આપવામાં આવી હતી। ઉપરાંત સ્વર્ગવાસી ચૌધરી ચરણસિંહજીની નીતિઓ સાથે યુવાઓ મહિલાઓ માટે સશક્તિકરણ ઉપરાંત ખેડૂતો માટેના પ્રશ્નો માટે ઉભા રહેવાનો સંકલ્પ લેવાયો હતો। આ ઉપરાંત નવા જોડાયેલ હોદ્દેદારોને નિયુક્તિ પત્ર એનાયત કરાયા હતા। આવનાર સમયમાં પાર્ટી દ્વારા અનેક લોક ઉપયોગી કામો હાથ ધરવામાં આવશે અને તે માટે મોટી સંખ્યામાં યુવાઓ મહિલાઓ આગળ આવે અને જોડાય અને પાર્ટીને વધુ મજબૂત બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ફાલ્ગુની સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમને પણ તુલસીનો છોડ આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે ગુજરાતના પદાધિકારીઓ તેમજ અમદાવાદ અધ્યક્ષ જગદીશભાઈ પ્રજાપતિ, ગાંધીનગર અધ્યક્ષ તરુણસિંહ વાઘેલા, વિપુલભાઈ પંચાલ, મહામંત્રી અમદાવાદ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। મારી નિયુક્તિ આજે અમદાવાદ શહેર યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની થયેલી છે, જે હું રાષ્ટ્રીય લોકદળનો ખૂબ ખૂબ આભારી છું। અમારે આગળ અમદાવાદ શહેરમાં વધુને વધુ યુવાઓને જોડવા છે અને વધુને વધુ રાષ્ટ્રીય લોકદળનો પ્રચાર કરવો છે। જે યુવાનો આજે બેરોજગારી છે, જેને નોકરી નથી મળતી, યુવાઓ સંઘર્ષ કરી રહ્યા છે, એ બધાને એક જૂથ કરીને આપણે રાષ્ટ્રીય લોકદળને યુવા શક્તિ સાથે જોડવી છે। યુવાઓને જોડવા માટે એ અપીલ છે કે તમે વધુમાં વધુ જોડાઓ, રાષ્ટ્રીય લોકદળને આગળ લઈ જાઓ। તમને કોઈ તકલીફ પડે, ક્યાંય બેરોજગારી હોય, ક્યાંય યુવાનોને તકલીફ પડતી હોય, ક્યાંય તમને ગ્રાન્ટ ના મળતી હોય, કોઈ શિક્ષણમાં કઈ તકલીફ પડતી હોય, કોઈ તમને હેરાન પરેશાન કરતી હોય, મારી બેન દીકરીઓને કોઈ પરેશાન કરતું હોય, તો તમે અમને આવીને જણાવી શકો છો। અમે તમારા જોડે જ છીએ, તમારી મદદ કરીશું। કોઈ બી યુવાન કે યુવતી હોય એના સાથે જ છીએ। 25 થી 26 નિયુક્તિ પત્ર અમે અમારા કાર્યકર્તાઓને આપ્યા છે અને હર્ષભાઈ પટેલને અમદાવાદ શહેર યુવા મોરચા પ્રમુખ તરીકે અને કિશનભાઈ પટેલને નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે અમે નિયુક્તિ આપી છે, જે મુખ્ય રહે એ લોકો છે। જે રીતે અમારી સાથે તમે જોતા હશો હમણાં સુધી કે જેટલા પણ નયા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે એ કોઈ પણ દલમાંથી જોડાયા નથી, નવા ફ્રેશ છે। આજે ગુજરાતમાં 37 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પણ હવે જે લોકો નવા જોડાઈ રહ્યા છે, યુવાઓ જોડાઈ રહ્યા છે અમારી સાથે, એ એકદમ ફ્રેશ છે, એ કોઈ પણ પક્ષમાંથી જોડાયા નથી। એ સૌથી ખુશીની વાત આરએલડી માટે અમારા માટે મારા ગુજરાતના યુવાઓ કાર્યકર્તા બધા કાર્યકર્તા સાથે મારી એક જ અપીલ છે કે રાષ્ટ્રીય લોકદળને સંગઠનને મજબૂત બનાવે, સાથે આવનાર દિવસોમાં જે પણ ચૂંટણીઓ આવશે એમાં રાષ્ટ્રીય લોકદળનું યોગદાન મહત્વપૂર્ણ રહે અને અમે કોઈની પણ સરકાર હોય પણ રાષ્ટ્રીય લોકદળ સિવાય કોઈની પણ સરકાર ના બને, અમે એના માટે સંગઠનમાં કામ કરી રહ્યા છીએ અને કામ કરતા